अवधूत चिंतन श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। ओम शिव आदि शिव महाशिव सदाशिव शंकराय नमः। 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 श्री गुरुदेव दत्त। सर्व शाखाओं, मित्रों, भाइयों, बहनों ने, माताओं ने, गुरु भाइयों ने, सर्व દીકરીઓ ने પ્રાતઃકાળના સત્સંગમાં સંજુ બાબાના સર્વે સખાઓને શ્રી ગુરુદેવ દત્ત પરસ્પર દેવો ભાવથી પ્રણામ। કૃષ્ણમ વંદે જગતગુરુ। એક ભાઈનો ફોન આવે છે, જુનાગઢ બાજુ, ખબર નહીં ક્યાંના છે। અઘરા સવાલ કરે છે। પહેલાં તો વેવા નહીં થતા હતા, મને રોજ ક્યાં કરે, દાદા કંઈ કૃપા કરો, કૃપા કરો। મેં કીધું જા બજરંગબલીને સાઈનાથ પાસે જઈને આટલું કિયા, અને કહે છે કે સંજુ બાબાએ કીધું છે। હવે છોકરીવાળાએ બાયોડેટો મંગાવ્યો છે, મને કહે છે સાહેબ દાદા આવ્યા પછી બધું હેમખેમ રહે ને, લગ્ન તારે કરવા, મોજ તારે માણવી, જિંદગી એની હાથે જીવી, હેમખેમ હું રાખું? હા, એ બધું શાંતિ રહે ને, મારી એક જ માં છે ને હું એકલો જ છું। હે ભગવાન, ભાઈ ઘર માંદો ને તો ઘર હોય તો વાહન તો ખકરે જ। હા, આશ્રમો ઋષિ મુનિઓ તા વાહન ખગરે તો પછી ઘરમાં નહીં ખગરે? હે, વાહન ખગરવાનો અવાજ તો નહીં સહન થતો હોય તો લગ્ન જ નહીં કરવા। 75%, 80% કે 90% લોકોની કુંદરી જ મળતી નથી હોતી। ભગવાને એવું બનાવ્યું જ નથી કે કોઈની કુંદરી મેળ ખાય। એક સેકન્ડમાં જન્મેલા બાળકોના ભવિષ્ય અલગ અલગ હોય છે। હે, તો તમે એના કેવી રીતના વિચારી લીધું કે બે વ્યક્તિના જે લગ્ન ગ્રંથિએ જોડાય છે એની કુંદરી મેળ ખાય? હે, મહારાજો પણ ખાલી પૈસા જ લે છે કુંદરી મેળવવાના। હા, હરેક સેકન્ડે, અત્યારે આપણે વાત કરીએ તે સેકન્ડે જન્મનાર દરેક બાળકોની જીવન પણ અલગ અલગ હોય છે। આગળ આપણે વિડીયોમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદીની હાલે આ દેશમાં હજારો બાળકોનો જન્મ થયો, બધા જ કેમ નરેન્દ્ર મોદીની જેમ મુખ્યમંત્રી કે વડાપ્રધાન ન બન્યા? તો એક જ સમયે જન્મ લેનાર બે બાળકોના જીવન અલગ અલગ હોય છે, એના ભાવિ અલગ હોય છે, એના વિચારો અલગ હોય છે, એનો આત્મા, એની ચેતના બધું અલગ અલગ હોય છે। હે, તો તમે કઈ રીતે વિચારી લીધું કે
બે વ્યક્તિ જે લગ્ન ગ્રંથિઓ જોડાય છે એની કુંડળી મળી જશે. એક જ સેકન્ડે જન્મનાર બાળકો એક જ ગ્રહમાં, હે, કે મીનનો ગુરુ તો મીનનો ગુરુ, હે, કુંભ રાશિનો શનિ તો કુંભ રાશિ, બધું એ જ, લગ્ન પણ એ, હે, બધું એ. તો પણ એ બે વ્યક્તિના ભાવિ અલગ અલગ હોય છે, લોકોના જીવન અલગ અલગ હોય છે. તો તમે બે વ્યક્તિ લગ્ન કરનાર ને એમ કહો કે કુંડળી મેળ ખાય છે, હે? મારી પાસે આવનાર 75-80% લોકોની કુંડળી મેળ ખાતી મેં જોઈ નથી. નિભાવવાની તાકાત નહીં હોય ને ભાઈ, તો લગ્ન ન કરવા. પત્ની અને મા બાપ વચ્ચે બેલેન્સ કરવાની તાકાત નહીં હોય, તો લગ્ન ન કરવા. સંસાર એ બહુ મોટું જવાબદારી છે. કોઈ દિવસ આ ટાયરમાં પંચર પડે, કોઈ આ ટાયરમાં પંચર પડે, કોઈ આગલા ટાયરમાં પંચર પડે, કોઈ વખત એન્જિનમાં કંઈક ખરાબી આવે. વાહન છે, સંસાર એ વાહન છે, એમાં ગડબડ આવ્યા જ કરે. એ મેન્ટેનન્સથી ગભરાઈ જાઓ તો લગ્ન જ નહીં કરવા. તમે ભગવાન રામનું જીવન જોઈ લો, સીતા સાથેનું, પરમાત્મા સ્વયં અવતાર લીધા છે. કૃષ્ણનું જોઈ લો, દેવો જે અવતાર જીવન, આ વિશ્વના મહાન પુરુષો જે સંસારી હોય છે તે લોકોના પણ જીવન જોઈ લો. 10-20 તો બધે જ રહેવાનું ભાઈ. એ 10-20ને હેન્ડલ કરવાની તાકાત નહીં હોય, એને સહન કરવાની તાકાત નહીં હોય, મેચ્યોરિટી નહીં હોય, પોતાના પરિવાર બાળકોને ના વડીલ બનવા જેવી તમારી મેચ્યોરિટી નહીં હોય, તો લગ્ન જ નહીં કરવા. એક સ્ત્રી જ્યારે એના પિતાનું ઘર છોડીને તમારી પાસે આવે છે, તો તમારા મા બાપ ઇવન તમારામાં એ એના પિતાની જેવું જ છત્ર શોધે છે. એક સ્ત્રી જ્યારે એના મા બાપને છોડીને આવે છે, એના ભાઈઓને છોડીને આવે છે, તો તમારા પરિવારમાં અને તમારી અંદર, તમારા પતિ તરીકે તમારી અંદર પણ એ એવી જ છત્ર છાયા શોધે છે. એને ફરક નહીં લાગવો જોઈએ કે હું સાસરે આવી છું, હે, સાસરે આવી છે તો આ કામ તો કરવું જ પડે, આમ કરવું જ પડે, હે, એવું નહીં હોવું જોઈએ. એના ઘેરે જે રીતે જીવતી હોય એ રીતે જ તમે જીવારો, તો તમે એના મા બાપ છો, તો તમે એના પતિ છો. અને આવનાર સ્ત્રીએ પણ એ ઘરની દીકરીઓની જેમ રહેવું જોઈએ. બાકી મેં કહ્યું તેમ એક જ સેકન્ડે જન્મ લેલા હજારો બાળકોના પણ સ્વભાવ અને નિયતિ, એની પ્રકૃતિ અલગ અલગ હોય છે. તો તમે એમ વિચારી લો કે તમે જેની સાથે લગ્ન કર્યા છે તેની સાથે તમારી કુંડળી 100% મેળ ખાય. 75-80% લોકોની મેળ નથી ખાતી. પછી આવા લોકો લગ્ન કરે છે, દુઃખી થાય છે, ત્યારે પછી જ્યોતિષ અને જ્ઞાનીઓના જ્ઞાનને એમાં ખારી કાઢે છે અને ઈશ્વરને દોષ દે છે કે આવું હતું તો મારા લગ્ન જ નહીં કરવા દેવા જોઈએ. પાછું એમ કે તું વરઘોર ઉપર ચડીને તું ગયો ધૂમ ધડાકા કરીને આતશબાજી કરીને, હે, ભગવાન આવેલો, હે, મોજ તે કરી, સંસારના મોજ શોખ તે કર્યા અને દુઃખી થયો તો ભગવાનને દોષ દે. હે, એક જ વસ્તુ આમાં ચેક કરવાની હોય છે, તમારા જીવનમાં દાંપત્ય સુખ છે, ધન સુખ છે, આરોગ્યનું સુખ છે. 3 વસ્તુ ડિસ્ટર્બ હોય તો પછી લગ્ન જ નહીં કરવા. બાકી ગમે તેટલા જ્યોતિષોને જ્ઞાનીઓને કુંડળી બતાવો, મેં કહ્યું છે તેમ એક સમયે જન્મ લેનાર 2 બાળકો તે અલગ અલગ પ્રકૃતિના, અલગ અલગ ભવિષ્યવાળા, અલગ અલગ એના ભાવિ હોય છે, એનો સ્વભાવ અલગ હોય છે, એના વિચારો અલગ હોય છે. એ બેનો મેં નહીં ખાતો તો તમે મહારાજોને જ્યોતિષોને બતાવીને તમે હું એમ લાગ્યું છે કે કુંડળી મેળ ખાઈ જાય. હે, મેળ આપણે કરવાનો હોય છે.
નિભાવી જાણે તે પતિ છે, તે પત્ની છે. સંસાર એ જવાબદારીનો રથ છે. ભગવાન સંસારમાં તમને એટલે જ ભેળવે છે કે તમે એમાંથી સાર ગ્રહણ કરો અને વૈરાગ્ય પાસે જાઓ. જે જ્ઞાની હોય છે તે જાણે છે કે આ રથ બહુ અઘરો છે એટલે લગ્ન જ નહીં કરતો. રથમાં બેસશે એટલે ઉપાધિ ચાલુ થાય. થોડુંક ચાલે, આ ટાયરમાં પંચર પડે, થોડુંક ચાલે, આ ટાયરમાં પંચર પડે. એટલે જ્ઞાની છે અને હોશિયાર છે તે લગ્ન જ નહીં કરતો. બાકી ગમે એટલા મહારાજ જ્યોતિષોને બતાવો, કુંડળી મેળ થવાની જ નથી. કહું તો છું, એક જ સેકન્ડે જન્મ લેનાર બે બાળકોના મેળ નથી પડતા. એ બંનેની પ્રકૃતિ અલગ હોય છે, સ્વભાવ અલગ હોય છે. મેળ પાડવો પડે છે ભાઈ. મારો પતિ તો કમાતો નથી એટલે બોયફ્રેન્ડ હોતો, મારી પત્ની મારું ધ્યાન નથી રાખતી એટલે ગર્લફ્રેન્ડ હોતો. આવી માનસિકતાવાળાએ લગ્ન જ ન કરવા જોઈએ. દાંપત્ય એટલે શું? અપૂર્ણતાને પૂર્ણ કરે એ દાંપત્ય. ભગવાને આજે લગ્નની વ્યવસ્થા કરી છે શેના માટે કરી છે? કે બે વ્યક્તિમાં જે અપૂર્ણા છે, નો વન ઇઝ કમ્પ્લીટ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી. તો બે વ્યક્તિને ભેગા કરીને એમને સંપૂર્ણ કરવા માટે દાંપત્ય જીવન છે. આપણે તો આજે સંયુક્ત કુટુંબની પ્રથા હતી તે મને એટલે જ હતી એમ કે કોઈના નસીબ સારા હોય, કોઈના નસીબ ખરાબ હોય, કોઈ આમાં હોશિયાર હોય, કોઈ બીજા વિષયમાં હોશિયાર હોય. એ બધા ભેગા થઈને ચાલે તો કેવી થઈ જાય? પરિવાર પૂર્ણ થઈ જાય અને બધાને એક સરખું પછી સુખ ભોગવવાનું. આ બધી કોઈ વસ્તુની ઉણપ જ નહીં રહે એમ. અને વડીલો એનું સંચાલન કરતા. એ પ્રથા એના માટે જ હતી કારણ કે ભગવાનની પોતાની બનાવેલી દુનિયા છે એને ખબર જ છે કે બધાનું હરકું નથી રહેવાનું. તો તમે બધા ભેગા થા અને તમારી જે અપૂર્ણતા છે એને પૂર્ણ કરો. આજે કોઈને સાથે રહેવું જ નથી. હા, અંગ્રેજો આજ તો ગુસાયેલું કે તમે જુદા જ રહો, પરિવારને તોડો. હે એટલે એટલા મકાન જોઈએ, એટલા ટીવી જોઈએ, હે ને? જેટલા સેપરેટ ટીવી મકાન થાય એટલા ખર્ચા વધે. સંયુક્ત કુટુંબ હોય તો એક જ ટીવી હોય, હા, એક જ પંખા નીચે બધા બેસી શકે. ભવિષ્યમાં એવો સમય આવવાનો જ છે કે એક એસીવાળા રૂમમાં બધા હાથે હોઈ જાય. જેટલાના ડાયવર્સ થયેલા, છૂટા થયેલા એવો ભેગા થવાના છે. ફરીથી સંયુક્ત પરિવાર સમય મજબૂર કરવાનો છે માણસને. સંયુક્ત પ્રથામાં રહેવા માટે મજબૂર કરવાનો છે. કેમ કે એકલું જેવી જ નહીં શકવાનો. એ માનસિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે એટલો ખલાસ થઈ જાય કે દરેક જણ પછી ભેગા થશે. અત્યારે પણ જે લોકો ડાયવર્સ લીધા છે, હજુ પણ જે લેવાના એ બધા ભેગા થવું પડે. પરિસ્થિતિ જેવી નિર્માણ થવાની છે. ઓટોમેટિક વિચાર છે કે ભાઈ ખામીઓ પર નહીં, ખૂબીઓ પર ધ્યાન આપો. અને સંસારિક જીવન આ જ છે, દાંપત્ય જીવન આ જ છે. ખામીઓ પર નહીં, ખૂબીઓ પર ધ્યાન રાખો. અને તમારા બેમાં ખામીઓ છે એ ખામીઓને પૂર્ણ કરવા માટે તો લગ્ન જીવનનું પરમાત્માએ આયોજન કર્યું છે. એકબીજાની જે ખામીઓ છે એને પૂર્ણ કરવા માટે. વાઇફ છે એની અંદર જે ખામીઓ છે તે હસબન્ડમાં એ વસ્તુ ખૂબીઓ હોય તો એ ખૂબીઓથી એની ખામીઓને ઢાંકી દો. હસબન્ડ છે એની અંદર જે ખામીઓ હોય તે વાઇફની અંદર એની ખૂબીઓ હોય તે ખૂબીઓથી હસબન્ડની ખામીઓને ઢાંકી દો. એટલે એકબીજાની ખામીઓને ઢાંકીને પૂર્ણ થવા માટે લગ્ન જીવનનું આયોજન છે. બાકી તમે એમ કહો બાબા કે દાદા મારો મેર પડે ને, મેર તારે પાડવાનો છે. એ છોકરી જે આવે છે એમાં જે ઉણપ છે, ખામીઓ છે, એનામાં જે કચાશ છે તે તારે પૂર્ણ કરવાની છે. કઈ જગ્યાએ એને શીખવાની જરૂર તો શીખવાની જરૂર તારે છે. કેમ કે સ્ત્રી માટે, એક કન્યા માટે એનું મા બાપનું ઘર, એના માતા પિતા છત્ર હોય છે, પછી એના ભાઈ છત્ર હોય છે, અને જ્યારે લગ્ન કરે છે ત્યારે એનો પતિ છત્ર હોય છે, એના સાસુ છત્ર હોય છે. અને એ દીકરીએ પણ સાસરામાં આવીને એ પરિવારની દીકરીની જેમ જીવવાનું હોય છે. એકબીજાની ખામીઓને, અપૂર્ણતાને પૂર્ણ કરવું એનું નામ સંસાર છે.
કુંદરીઓનું મહત્ત્વ છે, બરાબર, એની ના નથી કહેતા. બાકી તમે એમ વિચારતા હો કે હું કુંદરી બતાવીને જ લગ્ન કરું, તો એ શક્ય જ નથી. તમે બેસી રહો પણ તમારી કુંદરી ભાગ્યે જ કોઈ નહીં આવે. તમને જે બધું જોઈએ તે મળવાનું જ નથી. જ્યાં કુંદરીમાં ખેર થતા એ માણસ કાળો હોય, બધું સારું હોય, તો એનું કંઈ ને કંઈ ખામી. નો વન ઇઝ કમ્પ્લીટ. ને કુંદરી મેર ખાઈ ગઈ એ તો તમે બ્રહ્મા જ છો. કારણ કે ઉપરથી ભગવાનનું દરેકનું સોફ્ટવેર માઇક્રો લેવલ પર એટલું બધું જુદું જુદું છે. સોફ્ટવેર એટલે કુંડલી માઇક્રો લેવલ પર એટલું જુદું જુદું છે કે મેં તમને કહ્યું ને, એક જ સેકન્ડે જન્મ લેનાર 2 બાળકોમાં પણ ડિફરન્ટ હોય છે. ઘણા જો જોડિયામાં પણ એક છોકરો ને એક છોકરી આવે છે, એ બંનેનું પણ ભાગ છે. સિકલ નકશો એક સરખો હે, જોડિયા જન્મ લેનાર એક જ માં, એમાં પણ કોઈ એક છોકરી આવે ને એક છોકરો આવે. જોડિયા બાળકોના પણ ભવિષ્ય, એના પ્રકૃતિ, એના વિચાર, એના સ્વભાવ, એની લાયક, એની ડિસલાયક બધું અલગ અલગ હોય છે. દૃઢ નિશ્ચય હોય છે માણસો, ચાહે ગમે તે થાય, હું મારો સંસાર નિભાવીશ. અમારી પાસે આવે તો ખાલી કેરેક્ટરનો પ્રશ્ન હોય ને, કે હસબન્ડનું કેરેક્ટર ખરાબ છે કે એની વાઈફનું કેરેક્ટર ખરાબ છે, તો હું એને એમ કેમ કાલે ડાયવોર્સ લેતો હોય ને આજે લઈ લે. હા, કેરેક્ટર પર નો કોમ્પ્રોમાઇઝ. બાકી તો બધી વસ્તુ માનવ સહજ છે. દરેક વ્યક્તિના સોફ્ટવેર અલગ અલગ છે. એક જ સેકન્ડે જન્મ લેનાર 2 બાળકોના પણ વિચાર, એની જીવન પદ્ધતિ, એનું ભાવિ બધું અલગ અલગ છે. બાકી તમે એમ કહો મને આ નથી ફાવતો, બીજી હાથે ફાવે, બીજી હાથે નહીં ફાવતું, ત્રીજી હાથે, ઘર 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 તમે ફરિયાદ કરો, બધાના માટલામાંથી એક જ પાણી નીકળવાનું છે. આ સમજણ નથી, એટલે સમાજમાં આટલા છૂટાછેડા છે, આટલા લગ્નેટર સંબંધ છે. હલકામાં હલકા કર્મો કરે છે લોકો. મારી બૈરી પાસે નથી, આ તો 12 હતો, મારા વર પાસે નથી તો 12 હતો. તમને એક જ લગ્નમાંથી સાર ગ્રહણ કરવા માટે તો ભગવાને તમે દાંપત્ય જીવનના ડખામાં નાખ્યા છે. એમાંથી સાર ગ્રહણ કરવાને બદલે તમે ઉલટીકા અધર્મના માર્ગે જાઓ છો. મેં કીધું ને, આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ એટલી ભવ્ય છે કે એમાંથી સમજે તો માણસ ક્યાંથી ક્યાં નીકળી જાય. તો મેં તમને ફરીથી કહું છું એ શબ્દો કે 75% લોકોની કુંડળી મળતી હોતી નથી. લગ્ન કરે છે, દુઃખી થાય છે, ત્યારે જ્યોતિષ જ્ઞાનીઓના જ્ઞાનને અને ઈશ્વરનો વાંક કરે છે. પ્રેમ કરો કે લગ્ન કરો, નિભાવવાની તાકાત હોય, આવડત હોય, શાણપણ હોય તો જ કરો. પ્રેમ કરો કે લગ્ન કરો, નિભાવવાની તાકાત હોય, આવડત હોય, શાણપણ હોય તો જ કરો. જો સમર્પણ અને સહનશક્તિ જ નથી, સમર્પણ અને સહનશક્તિ જ નથી, તો આ બધા ફંદાઓથી દૂર રહેવું. ન પ્રેમમાં પડવું કે ન લગ્ન કરવા. સમર્પણ અને સહનશક્તિ જ નથી, નિભાવવાની તાકાત નથી, આવડત નથી, ક્ષમતા નથી, કોઈ બૌદ્ધિક ક્ષમતા નથી, પરિપક્વતા નથી, મેચ્યોરિટી નથી, આપણી સંસ્કૃતિને એનો સંસ્કાર નથી. શું તમે કરવાના? અરે ભગવાનને પ્રેમ કરો તો એ છોતરા કાઢી નાખે, આખી જિંદગી નહીં નીકળી જાય તો દર્શન નથી આપતા. ભગવાનને પ્રેમ કરીએ તો એ પણ કેટલી પરીક્ષા લે છે. તમારા સંસારિક જીવનમાં તમે જે પ્રેમથી લગ્ન કર્યા છે, જે તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ છે, જે તમને તમારા પતિ પ્રત્યે છે, બાળકો પ્રત્યે માટે, તો શું એ પણ એમાં પરીક્ષા નહીં આવે? આખી જિંદગી ઘણા મહાદેવને પાણી ચડાવે તો પણ બિચારો એનું કંઈ ઉદ્ધાર નહીં થતો. કારણ કે ગયા જન્મનું કર્મ એટલું હોય કે આખી જિંદગી ચડાવે તો પણ એ પૂરું નથી થતું. તો ભગવાનને પણ પ્રેમ કરે તો પણ એ જિંદગી આખી પૂરી થઈ જાય. ઘણાની તો દાંત નીકળી જાય, મોઢામાં ચોકતા આવી જાય છે, તો પણ એમ થાય કે ભગવાન મારી સામે. તો એ એટલી પરીક્ષા કરે છે.
તો તમારા સંસારિક જીવનનો પ્રેમ, જે શુલ્લક પ્રેમ, એમાં પરીક્ષા થાય તો તેમાં નાસી પાસ થાવ તો કેમ? તમે ભગવાનને આટલી બધી પ્રાર્થના કરો છો તો પણ નથી સાંભળતા. તમે ભગવાન માટે છેરો ફાડી દો. હે, ફાડી દો ને, ખબર પડે કે ભગવાન આપણે બધી જ પ્રાર્થના ભગવાનને કરીએ છીએ તો આપણી બધી જ પ્રાર્થના કબૂલ થઈ જાય છે. તો ભગવાન સાથેના સંબંધમાં પણ આવી વિવિધતા છે. આપણે બધી પ્રાર્થના કરીએ છીએ, રોજ સવાર ઉઠીને આપણે પ્રાર્થના કરીએ છીએ. મને ધન ધામ ને સમૃદ્ધિ જોઈએ, આરોગ્ય જોઈએ, આયુષ્ય જોઈએ, અપાર ભક્તિ જોઈએ, આજે મારી વીમાની પોલિસી નું કામ થઈ જવું જોઈએ, મારા આટલું કામ થઈ જવું, આપણે બહુ રજૂઆત કરીએ છીએ. એના પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે, રોજ આપણા બધા કાર્યો સફળ થઈ જાય છે. તો તમારા જીવનસાથી પાસે તમને જેના પ્રત્યે આટલો બધો પ્રેમ છે તો ત્યાં તમે કેમ એટલી અપેક્ષા રાખો છો? ઈશ્વર જો તમારી બધી અપેક્ષા પૂર્ણ નહીં કરી શકતા હોય, તમારા એના વચ્ચે આટલો બધો પ્રેમ હોવા છતાં, તો એક સંસારી વ્યક્તિ, તમારી પત્ની હોય કે તમારો પતિ હોય કે તમારા મા બાપ હોય કે તમારા સાસુ સસરા હોય કે દીકરા દીકરી હોય, તે તમારી અપેક્ષાઓને નહીં પૂરી કરી શકે તો એમાં આટલો બધો સંતાપ કેમ? ભગવાન પણ ક્યાં આપણી બધી પૂરી કરી રહી છે? અને એનો જ અંશ તો આપણી પત્ની હોય કે આપણા પતિ હોય, એના આત્મામાં તો એનો જ અંશ છે ને. આત્માની અંદર પરમાત્માનો અંશ છે. હું રોજ ભક્તિ ભાવ બધું આ કરું છું તો હું મને રોજ ભગવાન લાડવા આપી દઈશ? હા, જા સંજય લેતો જા. હા, મારા અનાજના કોઠાર ભરી દીધા, મારા ધન ધાન્યના કોઠાર ભરી દીધા, ભરી દીધા. તો તમે કેમ આટલી બધી અપેક્ષા રાખો છો? એ જંગલ તપમાં, ગુફાઓમાં તપ કરે છે ઋષિઓ મુનિઓ, બધા કઠોર તપ કરે છે. એ ભગવાન પ્રત્યે પ્રેમ છે તો જ કરે છે ને. હે, કોઈ નિર્જરા ઉપવાસ કરે, કોઈ આ કરે તે, બધા તપસ્વીનું ગુફાઓમાં તપ કરી કરીને શરીર પર આફરા જામી જાય છે. હે, કોઈ મહારાજ ભગવાનની આરતી કરી કરીને એના હાથ દુખી જાય છે, સેવા કરી કરીને એના હાથ પગ દુખી જાય. હું બધું સાંભળી લઈશ. ભગવાન ગુફામાં પહેલાં આખી જિંદગી નીકળી જાય તો પણ એનું તપસ્યાથી ભગવાન પ્રસન્ન થઈને એનું કંઈ કરી નથી દેતા. કેટલી કસોટી કરે છે. હે ને, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ગમે ત્યાં તો ફરે જ છે. આપણને પણ ખબર જ છે કે ભગવાન કસોટી કરે. તો તમારી સાથે પત્ની તરીકે કે પતિ તરીકે જે એ ઈશ્વરનો જ અંશ છે, પરમાત્માનો જ અંશ છે, પરસ્પર દેવો ભાવથી જુઓ તો ખબર પડે. ત્યાં પણ તમારે ધીરજ રાખવાની જરૂર છે ને. અપેક્ષા રાખ્યા વિના જેટલો પ્રેમ તમે પરમાત્માને, પરમેશ્વરને કરો છો, એના પ્રેમને પાપ કરવા માટે એવો જ પ્રેમ તમારી પત્ની, તમારા પતિ, તમારા મા બાપ, સાસુ સસરા, બાળકો, એવો જ પ્રેમ એ સૌને કરો. સમજાય? ફરીથી બોલો. જેટલો પ્રેમ પરમપિતા પરમાત્માને તમે કરો છો, એની ભક્તિ કરો છો, એના પ્રત્યેના પ્રેમ કારણ તમે જેટલું પણ કરો છો, જપ તપ અનુષ્ઠાન કરો છો. પેલા ઋષિ મુનિઓ તો ગુફાઓમાં તપ કરીને શરીરના હાડકાં પણ જકરાઈ જાય છે અને રાફડા બંધાઈ જાય કે એ જેટલા પ્રેમથી, જેટલી શ્રદ્ધાથી કરે છે. ભલે ભગવાન એની સામે જોતો નથી, જ્યારે જોવાનો જોશે પણ એ તપસ્યા એની છોડતો નથી. એવા જ ભાવથી અપેક્ષા વિહીન થઈને તમારા પત્ની, તમારા પતિ, તમારા બાળકો, તમારા મા બાપ અને એનાથી ઉપર તમારી પાસે આવનાર જીવ માત્ર પર, પ્રાણી માત્ર પર, મનુષ્ય માત્ર પર એવા જ ભાવથી પ્રેમ કરો. ના સમજાય તો તમને પરસ્પર દેવો ભાવ સમજાય, તમને વસુદેવ કુટુંબકમનો ભાવ સમજાય. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને આપણા પત્ની બાળકો પ્રત્યેના પ્રેમમાં કોઈ ફરક હોવો ન જોઈએ. ન પરમાત્મા પાસે કંઈ અપેક્ષા રાખો, ન પરિવાર પાસે રાખો. જે રીતના અપેક્ષા વિહીન થઈને તમે પરમાત્માને પ્રેમ કરો છો,
એ રીતે અપેક્ષાવિહીન તમારા પત્ની, બાળકો, મા બાપ, સાસુ, સસરા, પરિવાર, આ સંસાર, તમારી સોસાયટી, મોહલ્લો, તમારો રાષ્ટ્ર, તમારું શહેર, સમગ્ર વિશ્વને એ જ વસુદેવ કુટુંબકમના ભાવથી, એ જ પરસ્પરોના ભાવથી કરો. આ જ તો રેમેડી છે દાંપત્ય જીવનનું સુખી કરવા માટેનું. આ જ તો રેમેડી છે તમારા સમગ્ર સંસારમાં જન્મ લીધા પછીનું તરી જવાનું. ગુરુ મંત્ર કે મંત્ર તો પરમાત્મા સાથે તમને જોડવાનો પ્રયત્ન કરે છે, પણ ખરી રેમેડી તો આ છે. આ અને એનો મંત્રનો જ્યારે સમયમાં થાય ત્યારે માણસ તરી જાય છે. પરમાત્માને તમે જેવથી ભાવથી પુકારો, ભલે તમારી પાસે ગુરુ મંત્ર નથી, તમે જે ભાવથી પુકારો એ સાંભળવાનો જ છે. જરૂરી નથી કે તમારી પાસે ગુરુ મંત્ર હોવો જ જોઈએ. આ સમર્પણ ભાવના પ્રેમથી તમે એને પાપ કરી શકો છો. પરીક્ષા તો લે, અપેક્ષા વિહીન કરો, પરીક્ષા તો લેવાનો છે. એ જ પરીક્ષા આપણે આપણા પરિવારમાં આપવાની છે. ભગવાન પરીક્ષા લે છે તો એને આપણે ગાળ આપીએ છીએ. તો આપણો પરિવાર આપણા પ્રેમની પરીક્ષા લે તો ત્યાં કેમ તમારી સટકી જાય છે? બંને એક જ છે. એને ખબર નથી કે એની આત્માની અંદર પરમાત્મા રહેલો. તમને તો ખબર છે ને. ચાલો 30 મિનિટ થઈ જશે. વિડીયોની બહુ લાંબુ થઈ જશે. વિષય એટલો છે, જેટલું બોલીએ, જેટલા ઉદાહરણ આપીએ એટલા ઓછા છે. આવી સમજ હોય તો પોતાનું દાંપત્ય જીવન પણ તરી જાય અને આ સંસારમાંથી પણ તમે તરી જશો અને અંતે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરશો. પ્રાતકારે સંજય બોરીવાલાના દાંપત્ય જીવનથી પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચવાના આ સત્સંગમાં સર્વે સખાઓ, માતાઓ, દીકરીઓને મારા પ્રણામ. ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ.